દાડમમાં ફ્લાવરિંગ તો ઘણું બધું સારું આવ્યું હતું, પરંતુ વરસાદના કારણે ફ્લાવરિંગ ડ્રોપ થઈ ગયું છે. તો તે ડ્રોપ થઈ ગયેલા ફ્લાવરિંગમાં નવું ફ્લાવરિંગ કઢાવવા માટે કઈ દવાના સ્પ્રે કરવા જોઈએ તેની વિસ્તારથી આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો ખેડૂત ભાઈઓ, આપણે નવું ફ્લાવરિંગ કઢાવવા માટે સિજન્ટા કંપનીનું ઇસાબિયોન આવે છે, તેમાં આપણે આવે છે એમિનો એસિડ. તો તે આપણે લેવાનું થશે 200 લીટર પાણીમાં 400 ml લેવું, અને ભેગું આપણે નિયોપ્લાન્ટનું ફોર્ચ્યુન કરીને એક પ્રોડક્ટ આવે છે, તેમાં આપણે 6BA અને વિટામિન એવું આવે છે. તો તે પણ તમારે 200 લીટર પાણીમાં 120 ml લેવું. અને ત્રીજી દવા આપણે ચિલેટેડ બોરોન આવે છે 20%, તે પણ તમારે 200 લીટર પાણીમાં 250 ગ્રામ લેવું. તો આ ત્રણેય દવા મિક્સ કરીને આપણે દાડમમાં છાંટી દઈશું, જેના કારણે નવું ફ્લાવરિંગ ખૂબ જ સારું આવશે અને તેમાં માદાની સંખ્યા પણ સારી આવશે. તો ખેડૂત ભાઈઓ, આ પ્રમાણે દવા છાંટવી જોઈએ અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ યોગ્ય માહિતી મળી રહે. અને દાડમને લગતી માહિતી જોવી હોય તો અમારું ઇન્સ્ટાગ્રામ આઈડી અને ફેસબુક આઈડી ફોલો કરી લેજો, જેથી કરીને તમને દાડમને લગતી માહિતી કંઈક ને કંઈક નવી ને નવી મળતી રહેશે. અને આ વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.